હેલો ગાઈસ, કેમ છો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો અત્યારે તમારો ભાઈ મસ્ત ઉઠી ગયો ને હોસ્ટેલમાં તો જો સુમસામ હે હાલ, કેમ કે બધી પબ્લિક ઘરે જતી રહી. હું મસ્ત કપડા પહેરી લીધા. આજે કંઈક એક્ઝિબિશન જેવું હે કોલેજમાં ને કાલે પાછું દિવાળી ફેસ્ટિવલ હે. તો ચલો કોલેજ જવાનું તો કોલેજ જઈએ. મોડું થઈ ગયું, મળીએ સીધા કોલેજ. કોન્ટેન્ટ હું આજે એક યોજના વિશે જણાવીશ, તમે શાંતિથી સાંભળજો. મારી યોજનાનું નામ ભીગીલાલ યોજના છે. આ યોજના સપ્ટેમ્બર 2012માં નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના ગાઈસ, આપણે જો તમે એ પબ્લિક આજે આપણે હું હતું આવી અઘરી પબ્લિક હોય અહીંયા બધી. આ જો રોલ પ્લે આપણા ક્લાસ નો. આ બધી પબ્લિક જો અહીંયા અઘરી પબ્લિક. બધી અઘરી પબ્લિક હોય. આ જો બોલતી નહીં. 2 રૂપિયા આવતા જજો. આપડે બોનભાઈ અહીંયા આવો. દીપુ આપડે આવી ગયો આજે. કેટલા દિવસ પછી મળવા. શાંતિ? તબિયત પાણી હારા ને? મંથાને પાર્ટી આલી ગઈ? એ તો હાલ છે, તું ટેન્શન ના લે. આજે આપડે આ બુટકી નો બર્થડે. આપડે જો 2 કેક મંગાવી દીધા, નામ બી લખાયું બુટકી. આ કોણ કેક લેવા ગયું? તું ગયો તો ને કેક લેવા? બુટકી લખાવાનું. હેપી બર્થડે રિયા બુટકી. પબ્લિક જો કેક કાપાઈ. અમે અમારું રોલ પ્લે પતાવીને આયા. આપણે બધું કામ તો કામ કમ્પ્લીટ જ કરીએ ને, કઈ નામ ના આવવું જોઈએ. પછી દીપો ભલે એમ બધું બાફી કાઢે. આગળ ત્યાં બાફ્યું મેડમ અમને બોલતા. પ્રેસિડેન્ટ નહીં ભાઈ, ગેસ વાળો. એ અમુક નો અવાજ બહુ નીકળે. અહીંયા જો ને ચાલો. અલા પણ બાલ બધું બગડી ગયું. કઈ નહીં, તો હદવાનું જ છે. ખવડે ત્યાંનો બ્લોગ બનાવો. હું બોલ્યો તો નહીં. નો બર્થડે આજે જો ટોપી બોપી પહેરી હતી. કેના જેવો લાગે? આમ સીધી ટોપી પહેર, પછી ખબર પડે કેના જેવો લાગે. સાબજી મસ્ત લાગે. એ પેલી હું બોલી તને? કોણ પેલી? કાળી. હા માતાજી સુખી રાખે. ચાંદલો માંડ દઉં કેક વાળો. બધા ટોપી પહેરી લેજો, પછી મન દુખ ના થાય કોઈને. જય મામી સિસ્ટર મેલેડી. થોડીક બુદ્ધિ આપો રિયાને ને થોડીક હાઈટ વધે એવી અમારી આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે અમારી. એટલે હમણાં 2 દિવસથી બોલવામાં બહુ તકલીફ પડે મને. થોડી ખબર નહીં. કમ્બેક કરવાનું આપણે. આજે 17મો 18મો વિડીયો બને. હા ખબર તને? 17 દિવસ કન્ટિન્યુ હું બનાવું, કોઈ સપોર્ટ નહીં મળતો મને. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો છેલ્લા સુધી જોજો. કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આ બધાને હમણાં તકલીફ પડે, ખબર નહીં કેમાં શિયાળો આવ્યો ને તો જીભ સોટે. ક્રિશને તો કશું ના થાય. તો મિત્રો આપણે અહીંયા અત્યારે જો આયા હતા, બાઇક પંચર પડ્યું ને અત્યારે રાતે હું ને ક્રિશ બહાર નીકળ્યા હતા. તો પંચર કરાવીએ. કેટલા બધા પંચર પડ્યા ખબર નહીં પડતી. આમાં બધું ડખાવાળું હે. તો અમે ભાઈ બહાર ગયા હતા થોડાક પર્સનલ કામથી. તો ક્રિશ મારી ભેગો હે. એટલે આજે બહુ મજા આવી. મજા આવી ને? બહુ મજા આવી. હાલત જોઈને તમને ખબર પડી જશે. સવારનું ખાધું નહીં અમે. તો અત્યારે આપણે બાઇક રિપેર કરાવી લઈએ, પછી મળીએ શાંતિથી હોસ્ટેલ જઈએ.
તો ગાઈજી આપણે આવી ગયા હતા, આખો દિવસ રખડ્યા. બપોર પછી તો બહુ કામ હતું, તો બહુ એક જગ્યાએ ગયા હતા હુને ગ્રીસ. પછી બાઇક રિપેર કરાવીને ખાધું હતું, પછી થોડું ઘણું નાસ્તો વાસ્તો કરીને પછી અત્યારે આવ્યા હોસ્ટેલ. અને અત્યારે 10 વાગી ગયા, તો હવે અત્યારે શાંતિથી ઊંઘી જવાય. આ લોકો અહીંયા પતાવી દઈએ. બધાને ગુડ નાઇટ, બાય, જય માતા.